રાજ્યમાં મારામારી અને વિરોધની ઘટનાઓ પણ બની। અમદાવાદના જુહાપુરામાં યુવકને માર માર્યો। અમદાવાદના જુહાપુરામાં મારામારીનો વિડીયો વાયરલ થયો। વાયરલ થયેલા દ્રશ્યોમાં યુવકને લાકડી અને ધોકા વડે માર મારવામાં આવી રહ્યો છે। નજીવી બાબતમાં ઝઘડો થતા માર માર્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે। બીજી તરફ પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે। આ તરફ વડોદરામાં સંત કબીર સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી। બાકી ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવતા હોવાનો વાલીઓએ આક્ષેપ મૂક્યો। વિદ્યાર્થીઓને એલસી આપવા માટે શાળા સંચાલકોએ નાટક કર્યા હતા। શાળા સંચાલકોએ ત્યાં સુધી નફટાઈ કરી કે દિવસમાં બાકી ફી ભરો પછી જ લિવિંગ સર્ટિફિકેટ મળશે। અગાઉના વર્ષના ડિફરન્સના નામે વધુ પૈસા ઉઘરાવતા હોવાનો વાલીઓનો આરોપ છે, જેને લઈને વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી। અગાઉની કોઈ જ ફી બાકી ન હોવાની પણ વાલીઓએ ડીઈઓને રજૂઆત કરી। આ અંગે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે વાલીઓની ફરિયાદ અંગે તપાસ કરાશે। નિયમો કરતાં વધુ ફી ઉઘરાવાતી હશે તો કાર્યવાહી કરાશે। આ તરફ રાજકોટમાં સિટી બસે સર્જેલા અકસ્માત બાદ વિરોધનો વંટોળ હજુ પણ યથાવત છે। શહેર કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર દેખાવ કર્યા। જિલ્લા પંચાયત ચોક ખાતેથી રેલી સ્વરૂપે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા। ભ્રષ્ટાચારીઓને છાવરવાનું બંધ કરો સહિતના નારા લગાવ્યા। પોલીસ કમિશનર કચેરી ખાતે કોંગ્રેસ આગેવાનોએ રામધૂન કરીને વિરોધ કર્યો અને અકસ્માતના ગુનામાં કોન્ટ્રાક્ટ કંપની અને એજન્સીના સંચાલકો અને સુપરવાઇઝર વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરી। કાર બાઇક બાદ હવે એમ્બ્યુલન્સની પણ ચોરી। વડોદરામાં ચોંકાવનારી ઘટના બની। ડ્રાઈવર પાણી પીવા ગયો અને ચોર એમ્બ્યુલન્સ લઈને ભાગ્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। આ ચોંકાવનારી ઘટના વડોદરાના છાણી વિસ્તારમાં બની। બાઇક, રિક્ષા, કાર, ટ્રક જેવા વાહનોની ચોરીના અનેક બનાવો આપણી આસપાસ બનતા રહ્યા છે, પરંતુ વડોદરામાં ચોંકાવનારી ચોરીનો બનાવ બનવા પામ્યો છે। વડોદરાના છાણીમાં એમ્બ્યુલન્સની ચોરી થતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। એમ્બ્યુલન્સનો ચાલક ડ્રાઈવર પાણી પીવા ઉતર્યો કે તસ્કરે આખી એમ્બ્યુલન્સ લઈને રફુચક્કર થઈ ગયો। ચોરીની આ ઘટનાને પગલે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તાબડતોબ એક્શનમાં આવી હતી અને સીસીટીવીના આધારે એમ્બ્યુલન્સને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી। જોકે ભારે જહેમત બાદ છાણી પોલીસે તસ્કરને એમ્બ્યુલન્સ સાથે ભરૂચ ટોલ પ્લાઝા પરથી ઝડપી પાડ્યો હતો। એમ્બ્યુલન્સની ચોરીનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। જાહેર થયેલા યુપીએસસીનું પરિણામમાં ગુજરાતીઓનો ડંકો। ટોપ 30માં 3 ગુજરાતી। અમદાવાદના કોન્સ્ટેબલના પુત્રએ બાજી મારી। યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, તેમાં ગુજરાતની 2 દીકરીઓએ ટોપર્સમાં બાજી મારી છે। વર્ષ 2024માં લેવાયેલી પરીક્ષાનું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં ટોપર્સમાં 3 ગુજરાતના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। અમદાવાદના એક પોલીસ કોન્સ્ટેબલના પુત્ર અંશુલ યાદવે યુપીએસસી ક્લિયર કર્યું। યુપીએસસીમાં અંશુલે 473મો રેન્ક સાથે ક્લિયર કર્યું। હર્ષિતા ગોયલ, માર્ગી શાહ અને સ્મિત પંચાલે યુપીએસસીમાં બાજી મારી છે। મહત્વનું છે કે આ પરીક્ષામાં કુલ 1009 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી માત્ર 241 ઉમેદવારો જ ઉત્તીર્ણ થયા છે। બીજા ક્રમે હર્ષિતા ગોયલ આવી। યુપીએસસીની પરીક્ષામાં ઉત્તીર્ણ ટોપ 30 ઉમેદવારોના 3 ગુજરાતી સામેલ।